શું તમે ક્યારે વિચાર્યું છે કે આ પેકેટ, બોટલ, પેન કે રેપર આ બધું આવું શા માટે દેખાય છે? કોણે નક્કી કર્યું કે બિસ્કિટનું પેકેટ લાલ હોય કે જ્યુસની બોટલ લાંબી? આ જ છે પ્રોડક્ટ ડિઝાઇન, એટલે કે કોઈ વસ્તુને એવી રીતે બનાવવી કે તે કામ પણ કરે અને દેખાવમાં પણ બધાને પસંદ આવે. આપણે અમુક વસ્તુઓને તેમની ડિઝાઇન કે પેકેજિંગથી જ ઓળખીએ છીએ. વિચારો કે જો બધી વસ્તુઓ માત્ર સફેદ અને નામ વગરની હોત તો કેટલું કંટાળાજનક લાગત. ડિઝાઇન આપણને વસ્તુઓ સાથે જોડે છે અને તેને આકર્ષિત બનાવે છે. હવે ચાલો આપણે પણ પ્રોડક્ટ ડિઝાઇનર બનીએ. અહીં તમારા માટે એક ચેલેન્જ છે. તમારું ફ્રૂટ જ્યુસ બનાવો અને તેના પેકેજને ડિઝાઇન કરો. સૌથી પહેલા વિચારો કે તમારા ફ્રૂટ જ્યુસનું નામ શું હશે. ત્યારબાદ આવે છે તમારી પ્રોડક્ટની ડિઝાઇનનો રંગ. જો મેં કેરીનું ડ્રિંક બનાવ્યું છે તો હું પીળો અને નારંગી રંગ પસંદ કરીશ. સ્ટ્રોબેરી જ્યુસ માટે લાલ અને ગુલાબી. રંગ પસંદ કર્યા બાદ નક્કી કરો કે તમે કેવા ફોન્ટમાં લખશો. નામ મોટું અને સ્પષ્ટ લખો. એવા ફોન્ટ પસંદ કરો જે દૂરથી પણ વાંચી શકાય. ઈચ્છો તો અક્ષરોને સરસ સ્ટાઇલ આપો, જેમ કે ત્રાંસા, વાંકા, ગોળ કે ફળ જેવા. તમારે ધ્યાન રાખવાનું છે લેબલનું. ડ્રિંકનું નામ સૌથી ઉપર કે વચ્ચે લખો. નીચે કે બાજુમાં નાનકડું લખો સામગ્રી, જેમ કે પાણી, કેરીનો રસ, ખાંડ. ઈચ્છો તો કોઈ ટેગલાઇન પણ ઉમેરી શકો, જેમ કે કૂલ એન્ડ ફ્રેશ કે ફૂલ ઓફ એનર્જી. ચિત્ર અને લોગો. ફળનું નાનું ચિત્ર બનાવો કે જેથી લોકો તરત ઓળખી શકે. તમે પોતાનો કોઈ સિમ્બોલ કે લોગો પણ બનાવી શકો છો, જેમ કે સૂરજ, પાણીનું ટીપું, હસતો ચહેરો. તો હવે કાગળ અને રંગો હાથમાં લો અને તમારા ફ્રૂટ ડ્રિંકની ડિઝાઇન બનાવો. ડિઝાઇન પૂરી થઈ ગયા બાદ તમારા ફ્રૂટ જ્યુસની ડિઝાઇનનો એક વિડીયો બનાવો, જેમાં સમજાવો કે તમારી ડિઝાઇનમાં કયા રંગો છે, કેવું લખાણ છે, લોગો શું છે અને તમે આખી ડિઝાઇન કેવી રીતે બનાવી. ઓલ ધ બેસ્ટ.